સ્વામિનારાયણ મંત્રની કંઠી ધારણ કરી સ્વામિનારાયણ મંત્રનો આશ્રય કરે પછી કોઈ જ પ્રકારની ઉપાધિ, કોઈ દેવી દેવતાની રીત એના મનની અંદર રહેતી નથી. આજે લોકો જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધાની અંદર પોતે ડરતા ગભરાતા રહેતા હોય છે. આજે મોટા મોટા માણસો પણ વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ લોકોને અંધશ્રદ્ધા રહ્યા કરે છે. અમેરિકામાં તમે જાઓ તો મોટાભાગના બિલ્ડિંગમાં 13મા નંબરનો માળ જ જોવા ના મળે. પ્લેનની અંદર 13 નંબરની ઘણી વાર સીટ ન જોવા મળે, 13 નંબર રોલ નંબર જોવા ન મળે. આટલું આગળ અમેરિકા વધ્યું છતાં પણ 13 નંબરને અપશુકનિયાળ ગણે છે કે 13 અપશુકનિયાળ છે, એ નંબર રખાય જ નહીં. ચીનની અંદર ઓલિમ્પિક રમાવાની છે 2008ની અંદર. પેલા તારીખ કઈ જુદી નક્કી થઈ હતી. જ્યોતિષીને બોલાવ્યા અને પૂછ્યું કે આ તારીખ સારી નથી. ચીનમાં 8 નંબરનો આંકડો બહુ પવિત્ર ગણાય છે, એટલે 8મી તારીખે રાખીએ, 8મા મહિનામાં રાખીએ, 2008માં રાખીએ, 8/8/2008માં ગોઠવી. સ્પેશિયલ જ્યોતિષીના કહેવા પ્રમાણે આ શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને લોકો તારીખો સેટ કરે છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધા એ લોકોને રહ્યા જ કરતી હોય છે. તો આપણે કોઈ અંધશ્રદ્ધાથી નહીં માનતા, પૂર્ણ શ્રદ્ધા. આપણને જે મંત્ર પ્રાપ્ત થયો છે એ મંત્ર કરીને ખૂબ સુખ શાંતિ દરેકના જીવનની અંદર થાય છે. એવા દિવ્ય સમાધિ પ્રકરણનો પ્રારંભ આ મંત્રના રટણ સ્મરણથી એ ભગવાન સ્વામિનારાયણ કરાવ્યો. સમાધિ થવી એ ખૂબ અઘરી છે, પણ ભગવાન સ્વામિનારાયણ કૃપા સમાધિ કરાવતા હતા. સત્ય સમાધિમ આપતાનામ પુંસામ સ્ત્રીણામ તથા પૃથક. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સમાધિ થાય. એ ચાલતા જતા એ ચાકડીનો અવાજ સાંભળે અને સમાધિ થાય. ગઢપુરમાંથી બહાર નીકળે અને લોકો ઘણીવાર દુકાનના દરવાજા બંધ કરી દે. એ કે સ્વામિનારાયણ જાદુગરા છે, સ્વામિનારાયણ જોવે છે ને સમાધિ થઈ જાય છે. શ્રીજી મહારાજનો સમાધિ કરવાનો બીજો કોઈ આશય ચમત્કાર કરવાનો નહોતો. એ ચમત્કારી સંપ્રદાય સ્થાપવા માટે નહોતા આવ્યા, પણ કેટલાક એવા મુમુક્ષુ જનો હતા, પૂર્વના એના પુણ્ય જોર કરતા હતા. એને જે તેના અવતારના દર્શન કરાવી એને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે ભગવાન એ સમાધિ પ્રકરણ ચલાવતા હતા. અને પછી દરબારમાંથી બહાર નીકળે, વાણિયાઓ જૈન વાણિયાઓ પોતાની દુકાનના શટલ પાડી દે, ખપાટિયા બંધ કરી દે. છોકરો એના બાપને કે બાપુજી સ્વામિનારાયણ ગયા? હા કે સ્વામિનારાયણ ગયા. દરવાજા ખોલીએ અને દરવાજા ખોલે, શ્રીજી મહારાજ દૂર આગળ નીકળી ગયા હોય અને પેલો જેવો વાણિયાનો એનો દીકરો જોવે અને મહારાજ તરત પીછે મૂળ કરે. વાણિયાના છોકરાની આંખો અને મહારાજની આંખો ભેગી થાય અને તાત્કાલિક વિકેટ પડે, હેઠો પડે. સમાધિ, તરત સમાધિ. મહારાજ સમાધિના ઢગલા કરતા. તમારા ઘરમાં જેમ ગાડલાના રજઈના ગોદડીઓના થપ્પા હોય ને, એમ માણસોના થપ્પા થાય. મહિનાઓ સુધી, 3 મહિના સુધી માણસોના શરીર ત્યાં પડ્યા રહે. અને ઘરેથી ના બાપુજી શોધખોળ કરતા આવે, અમારો દીકરો ક્યાં ગયો? ભગવાન સ્વામિનારાયણ કે 7મી લાઈનમાં 4થા ક્રમે તમારો છોકરો ખેંચીને લઈ લો. અને ઉપરવાળા ઉપર થઈ જાય, નીચેવાળા નીચે થઈ જાય, વચ્ચેથી ખેંચીને લઈ લેવાય. આ રીતે સમાધિ પ્રકરણ મહારાજ પોતે ખૂબ માત્રાની અંદર કરાવતા. લાખો મોક્ષોને પોતાના સ્વરૂપનો એ નિશ્ચય પોતે કરાવતા હતા. આવું દિવ્ય સમાધિ પ્રકરણ મહારાજે કરાવી અને ધીમે ધીમે આ સ્વામિનારાયણ મહામંત્રની ભેટ દરેકને આપી એ પરિચય આપતા જતા હતા. વિચરણ હવે પોતે કરવા લાગ્યા છે. લોજની અંદર સ્થાયી બનીને નહોતા રહેતા, એ વિચરણ કરતા હતા. અખિલ આ સંપ્રદાયની અંદર હરિભક્તોને મળે કરે એના દુઃખ દર્દની અંદર સામેલ થતા હતા. વિચરણ કરતા કરતા માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો. જન્માષ્ટમી કરવા માટે પોતે ત્યાં પધાર્યા. મયારામ ભટ્ટ ભગવાનના અનન્ય આશ્રિત હતા. એ મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે, ત્વદ્ભક્તિરેવ સર્વેષાં જીવાનામ ભોવિ સર્વથા શ્રેયસ્કરૈતિ જાનેહમ પ્રસાદાત તવ નિશ્ચિતમ. આપની ભક્તિ કરીએ છીએ, એમાં ભક્તિમાં કોઈ વિઘ્ન આવે એવું ખરું? જો અંતરદ્રષ્ટિવાળો ભક્ત સમાજ, આજે ભક્તિ તો કરીએ છીએ, પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પ્રાપ્તિ છીનવાઈ ના જાય એના માટેનો કોઈ ઉપાય ખરો? મુમુક્ષુતા. ભગવાન સ્વામિનારાયણ એવા ગૃહસ્થ ભક્તો તૈયાર કર્યા હતા જે નિષ્કામ ધર્મના પ્રશ્નો પૂછી શકે, જે સગા સંબંધીમાંથી આસક્તિ કરી તે તૂટી શકે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એવા પ્રશ્નો પૂછી શકે. ઘણીવાર પ્રશ્ન તો આપણે પૂછીએ, પણ અંદરથી એવી જાગૃતતા ન હોય, અંદરથી એવી મુમુક્ષુતા જાગૃત નથી હોય. એકવાર એક ભાઈ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને પરમહંસ દેવને કહે છે, એ પોતે વાત કરે છે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે ચાલો પહેલા હુગલી નદીમાં ગંગાજીમાં સ્નાન કરી આવીએ.
સ્નાન કરવા માટે ગયા. પરમહંસ દેવ કે છે આપણે ડૂબકી મારીએ. પેલા એ ડૂબકી મારી, રામકૃષ્ણ પરમહંસે પણ ડૂબકી મારી, અને પેલો જેવો પાણીની અંદર ગયો, પરમહંસ દેવે એના માથા ઉપર વજન આપી એનું માથું દબાઈ રાખ્યું, અને પેલો નીકળવાના પ્રયત્ન કરે પણ આમને ખૂબ જ પ્રેશર આપ્યું, અને થોડીક સેકન્ડમાં બડબડિયા બોલવા લાગ્યા, પરપોટા નીકળવા માંડ્યા. પાણી પી ગયો એટલે ઉચકીને બહાર કાઢ્યો, કિનારા પર લઈ ગયા, પેટ ઉપર દબાણ આપ્યું, મોઢામાંથી પાણી બધું બહાર નીકળ્યું. પેલો એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે સાધુ છો કે શેતાન છો? કે હું તમને સંત ગણતો તો તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો? એ કે તમે મને પ્રશ્ન પૂછતા તો ભગવાનનો સાક્ષાત્કાર, એ કે સાક્ષાત્કાર કરવો જ નથી, ના કે સાક્ષાત્કાર કરાવો તમને, પણ હું પેલું હું પ્રશ્ન પૂછીને જવાબ આપો. મેં જ્યારે તમને પાણીમાં દબાવી રાખ્યા એ વખતે તમને ભજીયા, ખોટા, રસપુરી ખાવાનો વિચાર આવતો હતો? એ કે રસપુરીના વિચાર દબાઈ રાખે થોડા આવે? કે અંદર પાણીમાં દબાઈ રહ્યા હતા રસપુરીના વિચાર આવે? તો તમને શેનો વિચાર આવતો હતો? કે તમારી પત્નીને છેવટે SMS કરી દઉં, મિસ કોલ કરી દઉં, કવે ગયો આવજો, એવું કહેવાના વિચાર આવતા હતા? એક એવા વિચાર પણ નહોતા આવતા. તો કયો વિચાર આવતો હતો? એ કે વહેલી તકે ક્યારે બહાર નીકળું તમને મારું, એક જ વિચાર આવતો હતો. આ પાણીમાંથી કેમ કરીને બહાર નીકળવું એ જ વિચાર આવતો હતો. રામકૃષ્ણ પરમહંસ કે એકાદ 2 સેકન્ડ કે અડધી મિનિટ તને પાણીમાં દબાઈ રાખ્યો તો તને ગુંગળામણ થઈ ગઈ, એમાંથી બહાર નીકળવા માટેની ઈચ્છા જાગૃત થઈ. તને ખબર છે કે તું ભવસાગરમાં ડૂબી રહ્યો છે? એમાં તને ક્યારે ગુંગળામણ થાય છે? ના, કે એવું જ લાગતું નથી, અહીંયા ફાઈ ગયું છે, મજા આવે છે. ઘણાને ફાઈ જાય છે. આ વાતાવરણમાં એવા સેટ થઈ ગયા હોય ને, એના સિવાય ફાવે જ નહીં. એકવાર અમદાવાદના કેટલાક મિત્રો ફરતા ફરતા કાશ્મીરમાં ગયા, અને પહેલાં કાશ્મીરમાં જઈ શકાતું તો અત્યારે જવાય, પણ થોડી તકલીફ છે, ક્યારે મરી જવાય કંઈ નક્કી નહીં. એટલે અમદાવાદવાળા કાશ્મીરમાં ગયા, અને શુદ્ધ આબોહવા, ત્યાં પોલ્યુશન ફ્રી, બધું CNG વાળી રિક્ષાઓ નહીં, કોઈ પોલ્યુશન જ નહીં. અને ફરતા ફરતા જતા તેમાં એક મિત્ર બેભાન થઈ ગયો, અચાનક બેભાન થઈ ગયો. અને પછી એને જાગૃત કેમ ન કરવો? તો ત્યાંથી દૂરથી એક ટ્રક જેવું કંઈક જતું હશે, અને પછી એને ઊભો રાખ્યો, ટ્રકવાળાને ઊભો રાખ્યો, એ બાજુ ઉચકીને ત્યાં લઈ ગયા પેલા મિત્રને. અને પછી એનું જે સાયલેન્સર હતું એ પેલો કે પણ હું શું કરું? એ કે તમારે કંઈ નહીં કરવાનું, કે ટ્રક ચાલુ રાખો. અને સાયલેન્સર જોડે એક પાઇપ જોડ્યો, એક પાઇપનો છેડો સાયલેન્સર સાથે અને બીજો છેડો લઈને પોતાના મિત્રના નાક સાથે અડાડ્યો. નાકે અડાડીને પેલો જાગી ગયો, જાગતો થઈ ગયો. એ કે તમે શું દવા કરી? એ કે ધુમાડો અડાડીને જાગતો કેમ થઈ ગયો? એ કે અમદાવાદનો છે, કે એને બહુ ચોખ્ખી હવા મળી ને એટલે બેભાન થઈ ગયો. એને છે ને હવે પ્રદૂષણવાળી હવા જોઈએ તો એને ફાવે. મેં ઘણીવાર કંડક્ટર ટેવાઈ ગયા હોય ને, બસ હલે ને તો જ ફાવે એને લખતા, એને સ્થિર ટેબલ પર બેહાડો ઘણીવાર ન ફાવે, બસ હલતી હોય ને તો જ પેલા આંકડા કરતા ફાવે. એમ ઘણા માણસો ટેવાઈ જાય છે. આ પરિસ્થિતિની અંદર, આ સંસારમાં ફાઈ જાય છે, નીકળવાનું મન થતું નથી. એટલી તકલીફો પડે તો એ ભગવાન ભજવાનો વિચાર ના આવે. તો મુમુક્ષુતા જાગૃત કરવાની છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એ કે છે આ તારી અંદર મુમુક્ષુતા છે, એવી તો મુમુક્ષુતા નહોતી. ભગવાન સ્વામિનારાયણ દરેકની અંદર એવી મુમુક્ષુતા જાગૃત કરતા હતા, એટલે આવા પ્રશ્ન પૂછી શકતા. મહારાજ ઉપાય બતાવતા કહે છે, લોભ કામો રસાસ્વાદ સ્નેહો માનસ્ય પંચમ અંતઃશત્રવ એતે વિજેતવ્ય પ્રયત્નત. માણસ માત્ર પોતાના 5 અંતઃશત્રુ જીતવાના છે. એ ભગવાનની ભક્તિ થકી આપણને પાછા પાડી શકે છે. પહેલો છે લોભ. આ લોભ ભગવાનની ભક્તિમાં નડે છે. પૈસાની પાછળ ગેલછા, એની પાછળની દોટ, એ આપણને દુઃખી કરે છે. પૈસા, માણસના મનમાં એમ છે કે મની મની, હરી હરી, પરદેશમાં જ છે, પૈસાની પાછળ દોટ. પણ પૈસાથી શું ખરીદી શકાય? વિથ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. પૈસાથી પલંગ ખરીદી શકાય. અમેરિકામાં એક ગાડલું બહાર પડ્યું છે. કેવું ગાડલું છે? વોટર બેડ. અહીંયા કદાચ વોટર બેડ હશે, પણ વિશિષ્ટ પ્રકારનું છે. પાણી ઉપર પથારી. ઘણા છોકરાઓ પથારીમાં પાણી કરતા હશે, પણ આ તો પાણી ઉપર પથારી કરવાની, એની ઉપર સૂવાનું. અને પછી સાથે સ્વિચ આપી હોય. તમારે ઉનાળામાં ગરમી લાગતી હોય ને કોલ્ડની સ્વિચ દાબો તો પાણી બધું ઠંડુ થઈ જાય, આઈસ કોલ્ડ એકદમ, એટલે તમને ઠંડકની અનુભૂતિ થાય. શિયાળાની અંદર સ્વિચ દાબો એટલે પાણી ગરમ થઈ જાય, એટલે તમને આમ હોંફની અનુભૂતિ થાય. કદાચ ન ઓઢો તો પણ ચાલે, એટલું સરસ થઈ જાય. અને પછી તમારે પગ દુખતા હોય ને આજકાલના છોકરાઓ તો પગ દાબી ના દે, એટલે સ્વિચ દાબો તો ગાડલું વાઇબ્રેટિંગ મોડ પર આવી જાય ને તમને પગ દાબી દે, અને એકદમ ધીમે ધીમે તમારા પગ હલાવે ને તમને હળવાશની અનુભૂતિ થાય. પછી તમારે રાત